ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ફાયર અધિકારીઓના પાપે વેપારીઓને થઈ રહેલું લાખોનું નુકસાન। 80 વેપારીઓને ન્યાય નહીં મળે તો 400 લોકો સામૂહિક આત્મહત્યા કરશે। ફાયર એનઓસી આપ્યા બાદ એનઓસી પાછી લઈ લેતા કોમર્શિયલ કોમ્પ્લેક્સને સીલ મારી દેવાયું। કોર્પોરેશન અને ફાયર અધિકારીઓ દ્વારા વેપારીઓને હેરાન કરીને તેઓને માનસિક અને આર્થિક રીતે હેરાન કરવામાં આવી રહ્યાના આક્ષેપો વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા। અધિકારીઓના બેવડા વલણના કારણે લાખોનું નુકસાન ભોગવી રહેલા વેપારીઓને આવનાર સમયમાં ન્યાય નહીં મળે તો 80 થી વધુ વેપારીઓના પરિવારના 400 થી વધારે લોકો સામૂહિક આત્મહત્યા કરીને વિરોધ નોંધાવશે। વડોદરા શહેરના હદમાં આવેલા ઉડેરા ગામની હદ વિસ્તારમાં કંકાવટી ઓડિટોરિયમ નામનું કોમ્પ્લેક્સ આવેલું છે, જેની રચા ચિઠ્ઠી વચ્ચે વર્ષ 2007માં આપી હતી। વર્ષ 2008માં વુડા તરફથી પ્લિન્થ ચેક કરીને બાંધકામની પરમિશન આપવામાં આવી હતી, જેનું બાંધકામ વર્ષ 2011માં પૂર્ણ થયું, જ્યાં 80 થી વધારે નાગરિકો તેઓનો રોજગાર ચલાવી રહ્યા છે, જેઓને માનસિક અને આર્થિક ત્રાસ આપવાના હેતુથી વડોદરા મહાનગર સેવા સદને ફાયરના અધિકારીઓ દ્વારા કોમ્પ્લેક્સને જાન્યુઆરી 2021થી ફાયર એનઓસીના હોવાનું જણાવી સીલ કરવામાં આવ્યું છે। જે તે સમયે ફાયર એનઓસી કોમ્પ્લેક્સના વહીવટી કરતા જજભાઈ મોતીભાઈ ચાવડાના નામે લેવામાં આવી હતી, જેમનું એપ્રિલ 2002માં 22માં અવસાન થતાં ફાયરના અધિકારીઓ દ્વારા એમને કહેવામાં આવ્યું હતું કે વ્યક્તિ હયાત નહીં હોવાને કારણે ફાયર એનઓસી રદ કરીએ છીએ અને નવી અરજી આપ્યા બાદ અમે ફાયર નોક આપી શકીશું, તેમ કહીને ફાયર એનઓસી રદ કર્યા બાદ આજ દિન સુધી એટલે કે 4 વર્ષથી ફાયર એનઓસી આપવામાં આવ્યું નથી અને કોમ્પ્લેક્સ સીલ કરી દેવામાં આવ્યું છે, જેના પરિણામ સ્વરૂપ કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા વેપારીઓએ લોનના રૂપિયા અને કોર્પોરેશનના ટેક્સ કોઈપણ જાતની આવક વગર ભરવો પડી રહ્યો છે, જેના કારણે વેપારીઓ આર્થિક ભીસમાં આવી ગયા છે। જેથી તમામ વેપારીઓએ નક્કી કર્યું છે કે અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો સીલ કરવામાં આવેલા દુકાનોના સીલ તોડીને દુકાનની અંદર દુકાન માલિકો તેઓના પરિવાર સાથે સામૂહિક આત્મહત્યા કરશે। અધિકારીઓનું માનવું છે કે કંકાવટી ઓડિટોરિયમ નામના કોમ્પ્લેક્સમાં બાંધકામ કરતી વખતે કાયદા વિરુદ્ધનું થોડું બાંધકામ કરવામાં આવ્યું છે, ત્યારે દરેક દુકાનદારોએ ભેગા મળીને નક્કી કર્યું છે કે જો આ વાતમાં સત્યતા છે તો અમે તંત્ર દ્વારા આપવામાં આવે તો દંડ પણ ભરવા માટે તૈયાર છીએ। તેમ છતાં પણ અધિકારીઓ દ્વારા કોઈના દબાણમાં આવીને અમારી રજૂઆત પણ નથી સાંભળી રહ્યા અને અમારા કોમ્પ્લેક્સને તોડવા માટેની કામગીરી હાથ ધરી રહ્યા છે, જે અંગે દુકાનદારો દ્વારા ગુજરાત હાઈકોર્ટથી સ્ટે લાવવામાં આવ્યો છે। નોંધનીય છે કે ફાયર વિભાગ દ્વારા જાતે કોમ્પ્લેક્સનું નિરીક્ષણ કરીને 11/3/2019ના રોજ નંબર SFPS F નંબર 83 ફાયર એનઓસી વડોદરા -727-2019 નંજરથી જાહેર સેનઓસી આપવામાં આપી હતી। ત્યારબાદ અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વડોદરા મહાનગરપાલિકા દ્વારા 19/7/2021ના રોજ સેજા નંબર 1657-2122 નંબરથી ફાયર એનઓસી રિન્યુઅલ પણ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ ફાયર અધિકારીઓ દ્વારા વેપારીઓના કોઈના દોરી સંચારથી હેરાન કરવામાં આવી રહ્યા હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। અમે એવું વિચારી રહ્યા છીએ કે અમારા સપોર્ટમાં જો કોર્પોરેશનને જે બી કંઈક આવતું હોય એ અમને મદદગાર કરે તો સારી વાત છે। આ વડોદરા શહેરમાં ઉડેરા ગામનું કંકાવટી ઓડિટોરિયમમાં હરું કોમ્પ્લેક્સ અમારું હતું, એ કંઈક કારણસર સીલ કરવામાં આવ્યું છે અને અમારે બે દુકાનદાર થવું પડ્યું છે અને આજે અમારું પોતાનું હોવા છતાં બી અમારે બીજે ભાડે રહીને ધંધો અને જે બી કંઈક કામકાજ કરવું અમારે ચાલતું હોય એ બહારથી અમારે કરી રહ્યા છે। ઓલરેડી કોમ્પ્લેક્સ સીલ થઈ ગયું। ન્યાય નહીં મળે તો અમે બધા દુકાનદારો પોતાના પરિવાર સાથે અહીંયા આત્મવિલોપન કરીશું। કેટલા દિવસનું વેતન આપો છો તમે કોર્પોરેશન સરકાર? 2 મહિના સુધી। 2 મહિના સુધી આ તમને કોમ્પ્લેક્સ હેન્ડઓવર કરી દીધું છે કે જે બનાવનાર છે એમની જોડે છે અત્યારે? એમાં ઉંચીવાડીમાં બધાના દસ્તાવેજ થઈ ગયા છે, બધા દુકાનોના માલિક અલગ છે, જે કંઈ બનાવનારમાં હતા એ બધા એક્સપાયર થઈ ગયા છે, અત્યારે કોઈ હયાત નથી અને જે કંઈ દુકાનદાર છે એ બધા અત્યારે તકલીફ ભોગવી રહ્યા છે। બધું આખું વેચાઈ ગયેલું છે? મોટાભાગની બધી દુકાનો બધાના માલિક અલગ અલગ છે। 50 જેટલા દુકાનદારો પોતાનો રોજગાર અને આર્થિક વ્યવસાય કરી ચલાવતા હતા। 2021 પછી છેલ્લા બે વર્ષની ઉપરથી અમારું આખું કોમ્પ્લેક્સ સીલ મારેલું છે અને એનું રીઝન અમને ખાલી ફાયર એનઓસી ના આવવા માટેનું જણાવવામાં આવેલું। હવે અગાઉ પણ અમારી પાસે ફાયર એનઓસી હતી, જે 2021માં કોર્પોરેશને રિન્યુઅલ પણ કરી નાખી હતી, પરંતુ ત્યારબાદ કોઈ કારણસર અમે ફાયર એનઓસી રદ કરી અને ફાયર એનઓસી ના આવવાના કારણે આખું કોમ્પ્લેક્સ સીલ માર્યું। કોર્પોરેશનમાં અનેક રજૂઆતો કરી, બધાને રિક્વેસ્ટ કરી, સામાન્ય કોર્પોરેશનથી માંડીને ધારાસભ્યથી માંડીને સાંસદથી માંડીને દરેક વ્યક્તિને અમે અમારા તરફથી બધી રિક્વેસ્ટ કરી કે ભાઈ અમે આટલા બધા દુકાનદારો અમારો ઘર રોજગાર કઈ રીતે ચલાવીએ। અત્યારે તો આર્થિક રીતે બધા એટલા પડી ભાગ્યા છે કે કોઈની પાસે કશું રહ્યું જ નથી।
તો અમને ખાલી અમારો રોજગાર કરવા દે અને જે કંઈ કાયદાકીય ગૂંચવણ ઊભી કરીને અમને જે હેરાન કરવામાં આવ્યા છે એ હેરાનગતિ બંધ કરે. સાહેબ 2019 પછી અમારું ઉંડેરા ગામ છે જે કોર્પોરેશનમાં આવ્યું અને કોર્પોરેશનમાં આવ્યા પછી 2021થી ફાયર એનઓસી ના હોવાનું જણાવીને અમારા આખા કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યું છે કોર્પોરેશન તરફથી. વેપારીઓ દ્વારા ચીમકી આપવામાં આવી છે કે અમારો પ્રશ્ન હલ નહીં થાય તો અમે આ સામૂહિક આત્મવિલોપન કરીશું. કે કેવી રીતે રજૂઆત કરશો અને ક્યારે તમે આ કાર્ય કરશો? સાહેબ અમારા વેપારીઓ બધા એટલા થાકી ગયા છે કે આર્થિક રોજગાર થઈ ગયાથી બેરોજગાર થઈ ગયા છે. કોઈની પાસે કોઈ વેપાર ધંધા રહ્યા નથી. છેલ્લા 2 વર્ષથી કોર્પોરેશન છે, કોર્ટ છે, બધી જ જગ્યાએ બનતા બધા તમામ પ્રયત્નો કર્યા. હવે અમારી શરૂઆતમાં જે ફાયર એનઓસી હતી આપેલી હોવા છતાં પણ જે ખોટી રીતના રદ કરી છે અને ફાયર એનઓસી નથી એવું જણાવીને જે કોમ્પ્લેક્સ સીલ મારવામાં આવ્યું છે, તો અમારી તો એટલી જ વિનંતી છે કે તમે કોઈ બી કરી અમારી ફાયર એનઓસી રિન્યુઅલ કરો ને અમારી દુકાનો ચાલુ કરી આપો. જો ના કરે તો અમારી પાસે તો કંઈ રહ્યું જ નથી. છેલ્લા ના છૂટકે અમારી દુકાનોના તાળા તોડીને અમે અમારા ઘર પરિવાર સાથે આત્મવિલોપન પણ કરીશું જરૂર પડી તો. કેટલા દિવસની મહેતલ આપો છો તમે? 2 થી 3 મહિનામાં જો અમને નહીં મળે તો અમે તમામ દુકાનદારો અહીંયા જ અમારા ઘર પરિવાર સાથે આત્મવિલોપન કરીશું.